જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। હાલ આપણે જુનાગઢ તાલુકાના વધાવી ગામના રોડ ઉપર છે। હાલ જે વધાવી ગામનો રસ્તો છે, હું જે આપને રસ્તો બતાવી રહ્યો છે, તે રસ્તાનું ધોવાણ થઈ જતા અહીંનો જે રસ્તો છે તે બંધ થયો છે અને વધાવી જવા માટે લોકોએ તલિયાથી અને ઉપરથી ને જવું પડે છે। જેસીબી ની મદદથી છે તે પાળો સરખો કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જોવા જાય તો અહીં સ્થાનિકો છે તેનું કહેવાનું છે કે અનેક રજૂઆતો હતી, છતાં રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બાપા, શું આપનું નામ છે અને શું તમારી માંગણી છે? આપણે વકમજી ભાદરકા સાહેબ આ કેદું ના પારી કરે છે, હજી પારી નથી થઈ અને અમારે ત્યાં ઘરમાં પાણી કરી ગયું છે। કોણ એટલે ફોર પડે? અમે કીધું કાલ કરો, કોઈ તાત્કાલ કરતો નથી અને ગામમાં કોઈ હમું જોતું નથી। અચ્છા, આપનું શું કહેવાનું છે? અમે કીધું આ પારીને અમે કે એક વર્ષ ધારવી જાવ તો એ કે અમે 10 દિવસ પહેલા પુલ કરી નાખો અને પારી ધારવી જાવ તો પુલ નો કર્યો પારી અમે કે પારી તમે ધારવી જાવ આખાર આવી ગયો તો કે અમે 10 દિવસ કરી દઉં તો એને બદલે વરસાદ પડી ગયો તો એને કઈ તાકી લાગે એમ નથી, અમારા સલામતી રહે એમ નથી। અચ્છા, આપનું શું? પણ આપણી સાથે કાંઈના મિત્ર છે, શું કહેશો આપ? વધાવી ગામથી જુનાગઢને જોડતો મેઇન રસ્તો એક જ છે અને આ રસ્તામાં એ લોકોએ આખરના સમયે કામ ઉપાડ્યું અને પુલ ન કર્યું અને દિવાલ કરી, દિવાલે પણ અધૂરી કરી અને અત્યારે પારા પણ ધોવાઈ ગયા છે। ગામની અંદર માણસને નુકસાની પણ થાય છે અને ક્યાંય જવું આવવું હોય તો પરિવહનનો રસ્તો પણ બંધ છે। બીજા નંબરમાં નગરપાલિકાનું વાહન એવું એ બી તરાઈ ગયું અને અત્યારે જીસીબી લઈને કાઢવા આવ્યું છે અને પારા રિપેર કરે। અમારી વાડીઓમાં પાણી કરી ગયું, જેથી કરીને ઘણી બધી નુકસાની છે। આગળ વાંચતા આવતા ખેતરોમાં પણ પાણી અહીંથી નામ વયું ગયું છે, જ્યાં પાણી ધૂળને હિસાબે નિકાલ વ્યવસ્થિત નહોતો એના કારણે ઘણી બધી નુકસાની આગળ પણ થઈ છે। ખાસ કરીને જોવા જાય તો અહીંના જે સ્થાનિકો છે, અહીંના પશુપાલકો છે, તેનું કહેવાનું છે કે આજે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પાળો સરખો કરવામાં ન આવ્યો, પાઇપ નાખવાનો આવ્યો, જેને લઈ અને માલઢોરને પણ નુકસાન થયું છે અને અહીં રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વધાવી। જૂનાગઢ પંથકના માળિયા હાટીના તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે તો ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું। મેઘલ નદી ગાંડીતુર બનતા સિદ્ધેશ્વર મંદિર પાસે રહેલ 5 ફૂટનું શિવલિંગ જળમગ્ન થયું તો બીજી તરફ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। પાણીના વધેલા પ્રવાહને કારણે માળિયા હાટીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા તો આ તરફ ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મેઘલ નદી ગાંડીતુર બનીને 2 કાંઠે વહી રહી છે તો માળિયા હાટીનાના બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે ત્યારે આજે સવારથી જુનાગઢ શહેરમાં છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે શહેરની વચ્ચેથી જે કાળવાનો વોકળો, જે કાળવાની નદી કહેવાય છે, તેમાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો। આ પાણીનો પ્રવાહ છે તે શહેરની મધ્યમાંથી પસાર થયો છે અને ખાસ કરીને જોવા જાય તો ગત વર્ષે આ જ કાળવાનું પાણી સોસાયટી વિસ્તારો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા જળ પ્રલય જેવી સ્થિતિ થઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। હાલ જે તે જુનાગઢ શહેરમાં છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ પાણી વધે તેવી સંભાવના છે। ગિરનારમાં પણ અવિરત વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર તેમજ દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ।